હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આપણે રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું ઉદ્ઘાટન છે. તો વિડીયોમાં બતાવું તમને હોસ્પિટલ કેવું છે. વિડીયોમાં બન્યા રહેજો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે હોસ્પિટલનું પૂજન અને મુલાકાત થઈ અને થોડી ક્ષણો પૂર્વે પૂજ્ય બાપુના વરદ હસ્તે જેનું લોકાર્પણ થયું એ રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર. એવું શું છે આ હોસ્પિટલમાં કે જેને સાચા અર્થમાં આરોગ્યનું મંદિર બનાવે છે? સૌ પ્રથમ વાત તો એ કે આ હોસ્પિટલની તમામ સેવાઓ નિઃશુલ્ક એટલે કે તદ્દન મફત એટલે કે કાનો માતર વિના, કોઈ પણ પ્રકારની ફી લીધા વિના, એક નયો પૈસો આપ્યા વિના દર્દીઓની સારવાર થવાની છે. અહીંયા દર્દીઓનો કેસ કાઢવા માટેની બારી છે,
પણ એની પાસેથી કેશ કે ચેક કે રોકડા લેવાની કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ પ્રકારનો ચાર્જ, અને એ પણ પૂરા આદર અને સન્માન સાથે સસ્મિત સારવાર, દર્દીને નારાયણ ગણી અને એની સેવા અહીંયા થવાની છે. એવી એક આમ અદ્યતનમાં જય સિયારામ, જય સિયારામ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેચા નલે પર વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જય સિયારામ. શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સ્થાપિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના લોકાર્પણ પ્રસંગે મંચ ઉપર બિરાજમાન, જેમના આશીર્વાદ, જેમની કૃપા, જેમની પ્રેરણા, એ વાવેલું બીજ વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે એવા પ્રાતસ્મરણીય પૂજ્ય મોરારી બાપુને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સિયારામ. ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત સામે બેઠેલા તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, બસ બધાને જય સિયારામ કહીને ભૂમિદાન આપ્યું છે તો પછી શબ્દનું અત્યારે બાપુ દાન આપી દઉં છું કે આપણને બાપુનો લાભ મળે અને આપણી ઉપર કૃપા વરસાવે. અને આવું રૂડું જ્યારે કાર્ય આપણે માનીએ, બાપુ સંતોની બાપુની કૃપાથી કોઈ બીમાર જ ન પડે, પણ એવી કોઈ વ્યક્તિનો જે એક અહીંયા કુવા સ્તંભ બનીને આ મહાત્મા ગાંધી આરોગ્ય ધામ બેઠું થયું છે, બસ એમાં આપણે બધા દિવેલ પૂરીએ અને ઉપર હનુમાન દાદો બેઠો બેઠો દસેય દિશામાંથી કોઈ ખોટો વાયુ ન પ્રવેશ કરી જાય એ માટે દાદો ત્યાં રક્ષણ કરે છે. બસ એના ઉપર ભરોસો રાખીને હું બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. જય સિયારામ. ધર્મના સ્થાનકોના સૌ પૂજ્ય ચરણો અહીંયા બિરાજે છે, એ બધા ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. દાતા પરિવાર, મહેતા પરિવાર, વડીલ તો ગયા, એમને મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, પણ એમના પરિવારના સદસ્યો બધા આવ્યા, એમના પ્રત્યે પણ એમની સેવા માટે એક સાધુ હૃદયની પ્રસન્નતા પ્રગટ કરું છું. આ બધા કાર્યના કેન્દ્રમાં જેનો સેવાભાવ છે, આપણે આપણા આરોગ્ય મંત્રીને પણ ખૂબ તાળીઓના ગગડાટથી વધાવીએ. મહેતા પરિવાર મુંબઈથી ખાસ પધાર્યો, આદરણીય અનિલભાઈ નો આત્મા, જેમ પ્રણવભાઈ કહ્યું એમ કે જ્યાં પણ હશે ત્યાં રાજી થશે. આપણે બધા આજના દિવસે આમ બાપુએ જેમ કીધું એમ કે વાવણી થઈ ચૂકી છે, એકેય મોર કોરો ન જાય. દાયટા દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ, દાયટા દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ, આ ખર્ચ્યા એની ખૂબ્યું એકના થયા લાખ. તો આ એકના લાખ તમે વિચારતા હો કે આ બેંકમાં અને વ્યાજમાં જેમ થાય એમ, પણ આ સેવાના કાર્યમાં જ્યારે અમરીશભાઈ અને માયાભાઈ આ બે ભાઈબંધો માટે એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગડગડાટથી વધારવા માટે, બહુ ઓછું બોલનારા અને પડદા પાછળ રહીને કામ કરનારા બે ભાઈબંધો, એટલે પવિત્ર સાધુના સંકલ્પે, બે આયરોના પરસેવા અને પુરુષાર્થે અને મહાજનની કુશળતાએ આ હોસ્પિટલ આ સંતોના આશીર્વાદથી જ્યારે ખુલ્લી મુકાઈ છે, ત્યારે આપણે બધા કંઈક ને કંઈક આજે દઈને ઊભા થઈએ. પાછળ ક્યાંક ટેબલ રાખ્યા છે, એમાં પણ આપણું દાન લખાવીને જજો. આપ બધા પણ પધાર્યા, એ અમરીશભાઈ વતી, માયાભાઈ વતી, સમગ્ર ટ્રસ્ટ, બંને ટ્રસ્ટ વતી, હવે આ બંને ટ્રસ્ટ એક જ છે, તો ફરી ફરીને આ બધાનો